નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ છે ગોધરા તાલુકાની વાલૈયા હારેડાની ગ્રામ પંચાયત, જ્યાં ગામ લોકોનું કહેવું છે કે અમારા તલાટી કમ મંત્રી અઠવાડિયામાં ગ્રામ પંચાયત જ જોવા આવે છે। સવારે 11 વાગે આવે છે અને 3 વાગ્યા સુધીમાં તો ચાલે જાય છે। ગામ લોકોના ઘણા પ્રશ્નો એવા છે, જો તલાટી સાહેબ એમ કહીને ચાલ્યા જાય છે કે મારી પાસે સમય નથી। એક તો ગ્રામ પંચાયતમાં વીસી કે કોમ્પ્યુટર ઓપરેટર પણ નથી, એટલે પ્રજાના ઓનલાઈનના કામ પણ કોણ કરી આપે। ગ્રામજનોને આવી તકલીફો પડી રહી છે, છતાં પણ તલાટી સાહેબ લીલા લહેર કરી રહ્યા છે। જો તલાટી જ ગ્રામજનો સાથે આવું દાદાગીરીભર્યું વર્તન કરશે તો ગ્રામજનોને ન્યાય માટે કોની પાસે જશે? હવે જોવાનું રહ્યું કે આ તલાટી કમ મંત્રી ઉપર સરકાર શું કાર્યવાહી કરે છે। નમસ્કાર, આપણે વાલૈયા હારેડા ગ્રુપ ગ્રામ પંચાયત પર અત્યારે પહોંચ્યા છીએ અને આજ રોજ આ પંચાયતની અંદર પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી બપોરે 2:40 પછી પોતાનું પંચાયતનું તાળું બંધ કરીને અહીંયાથી જતા રહ્યા છે। તો આપણે આ ગામ લોકો અહીંયા ઊભા છે, એમને પૂછીએ કે આજ રોજ શું બનાવ બન્યો હતો। નમસ્કાર સાહેબ, આપનું નામ જણાવશો? મારું નામ પંડા સંજયભાઈ મોતીભાઈ। શું આજે આ પંચાયતમાં શું પ્રોબ્લેમ થયો હતો સાહેબ? આજે પંચાયતમાં હું મારા કામ અર્થે આવ્યો હતો, મારા વેરાનું કામ હતું એટલા માટે આવ્યો હતો। હવે આપને જણાવવાનું કે તમે પંચાયતમાં કેટલા વાગે આવેલા હતા? હું આજે પંચાયતમાં 2 વાગે આવ્યો હતો। હા, તો તમે શું જાણવા મળ્યું? હું પંચાયતમાં 2 વાગે આવ્યો તો અહીંયા તલાટી હતા, પણ જે કોમ્પ્યુટર ચાલવે વીસી કહેવાય છે ને, એ પણ હાજર નહોતા। એટલે મારે પોતાને રામદેવ આરોગ્ય ધામ આયુર્વેદિક દવાઓ હું આપું છું દર્દીઓને, જેથી કરીને મારે વેરો ભરવો હતો પંચાયતમાં, પણ એની ઝેરોક્સ કરાવવા માટે મારી જોડે અહીંયા પંચાયતમાં કોઈ વીસી ન હોવાથી બીજા ગામમાં જવાનું થતું હોવાથી મેં તલાટી સાહેબને કીધું કે ભાઈ અહીંયા વીસી નથી એટલે મારે બીજા ગામમાં જવું છે ઝેરોક્સ કરાવવા માટે। તો તલાટીએ મને ના પાડી કે મારી જોડે ટાઈમ નથી, અને એવું કહી એમને 2:40 લગભગ તાળું માર્યું। શું આ સાહેબ નિયમિત આ રીતે જ ગેરહાજર રહે છે? કાયમ મારા અંદાજ મુજબ કાયમ દર બુધવારે અઠવાડિયામાં 1 વખત આવે છે, પણ તા છતાં મારા અંદાજ મુજબ એ વાત એટલી સાચી જ છે કે એ કાયમ આ રીતે જ કરે છે। શું તમને આના સિવાય કોઈ પંચાયતની ફરિયાદ હોય એવું લાગે છે? હા, આ તલાટી અહીંયા આવ્યા પછી એમને જે પંચાયતના વિકાસમાં કામો કરવાના હોય છે એ કામ આ તલાટી જાતે કરે છે, જે ગામના સરપંચ પણ નથી કરતા કે પંચાયતના સભ્યો પણ નથી કરતા। જેવા કે નાણાં પંચનું કામ હાલમાં આ વર્ષે તલાટીએ જાતે કર્યું છે, એ અમને ગામ લોકોને બિલકુલ મંજૂર નથી। હવે આપણે જોવાનું રહ્યું કે પંચાયતના કામો પણ સરકારના પ્રતિનિધિ એવા તલાટી જાતે કરે છે, તો આ સરકારના પ્રતિનિધિઓ આવી લુખ્ખી દાદાગીરી ચલાવશે તો પ્રજા ન્યાય માટે કોના પર જશે એ સવાલ રહ્યો। હવે શું ઉપલા અધિકારીઓ આના પર શું એક્શન લે એ જોવાનું રહ્યું।